કવિ અને રાજાના મહેલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે પાલ્પા દેશમાં એક કવિ રહેતો હતો। તે તેના દેશના રાજાને મળવા અને તેની કવિતા સાંભળવા માંગતો હતો, જેથી રાજા તેની કવિતાથી ખુશ થાય અને તેને કંઈક ઇનામ આપે। આ માટે કવિ દરરોજ મહેલમાં જતા, પરંતુ સૈનિકો તેમને મહેલની અંદર જતા અટકાવતા। સૈનિકો કહેતા હતા કે જ્યારે રાજા તેમને અંગત રીતે બોલાવે ત્યારે જ તે મહેલની અંદર જઈ શકે છે। રોજ સૈનિકો પાસેથી એક જ વાત સાંભળીને તે પોતાના ઘરે જતો હતો। એક દિવસ જ્યારે તે પોતાના ઘરે પાછો ફર્યો તો થોડી વાર પછી તેની પત્નીએ તેને કહ્યું કે જુઓ, કદાચ ઘરના દરવાજા પાસે કોઈ આવ્યું હશે। જ્યારે કવિએ દરવાજો ખોલ્યો તો તેને જોયું કે તેના ઘરની બહાર એક માણસ ઊભો હતો। માણસે કવિને સરનામું પૂછ્યું અને કહ્યું કે મારે ત્યાં જવું છે। કવિએ સરનામું જોયું તો માણસને કહ્યું કે તારે જ્યાં જવું છે તે શહેર અહીંથી ઘણું દૂર છે। તમે ઘણા દૂરથી આવ્યા છો અને સાંજ પડી ગઈ છે। તમે સમયસર તે સરનામે પહોંચી શકતા નથી। આજની રાત તમે અમારા ઘરે જ રહો તો સારું રહેશે। પેલા માણસે જવાબ આપ્યો કે મારા રહેવાથી તમને તકલીફ થઈ શકે છે, તો હું મારા માટે કોઈ બીજી જગ્યા શોધી લઈશ। પણ કવિની વારંવારની વિનંતીઓ પછી એ માણસ કવિના ઘરે જ રહ્યો। કવિના આ વર્તનથી તેની પત્ની ચિંતાતુર બની જાય છે। તેણીએ કવિને બોલાવીને હળવેથી પૂછવાનું શરૂ કર્યું, અમારી પાસે ખોરાકની તંગી છે, તે ઉપર તમે તમારા ઘરમાં એક અજાણી વ્યક્તિ રાખી છે। આના પર કવિ તેની પત્નીને ચિંતા ન કરવા સમજાવે છે। કોઈ સમસ્યા રહેશે નહીં। આટલું કહીને કવિ થોડી વાર માટે ત્યાંથી બહાર જવાનું શરૂ કરે છે અને પોતાની પત્નીને મહેમાનનું ધ્યાન રાખવાનું કહે છે। કવિના ઘરે રહેતી પેલી અજાણી વ્યક્તિએ કવિ અને તેની પત્ની વચ્ચેની બધી વાત સાંભળી હતી। ઘરની બહાર નીકળતી વખતે કવિ અજાણ્યા વ્યક્તિને આરામ કરવા કહે છે। થોડા સમય પછી કવિ ભોજન રાંધવાની સામગ્રી સાથે ઘરે પાછો ફરે છે, જે તેણે ઉધાર પર ખરીદ્યો હતો। ભોજન તૈયાર થયા પછી કવિએ અજાણ્યા વ્યક્તિને પોતાની સાથે જમવા બોલાવ્યો। આ દરમિયાન બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને વાતચીત દરમિયાન તેણે અજાણ્યા વ્યક્તિને કહ્યું કે તે કવિ છે અને તેની 2-4 કવિતાઓ પણ તેને સંભળાવી। તે અજાણ્યા વ્યક્તિને કવિતાઓ ખૂબ ગમી અને કવિના ખૂબ વખાણ કર્યા। આના પર કવિએ કહ્યું કે આ કવિતાઓનું કોઈ મૂલ્ય નથી, કારણ કે કોઈ તેમની કવિતા સાંભળવા માંગતું નથી। પછી કવિએ તેને રાજા અને તેના સૈનિકો વિશે પણ કહ્યું। આના પર અજાણ્યા માણસે કહ્યું કે આ રીતે તમે દરરોજ રાજાના મહેલમાં જવાની કોશિશ કરતા રહો। સવાર પડતાં જ અજાણ્યો માણસ કવિને જાણ કર્યા વિના તેના સરનામે રવાના થયો। તે જ દિવસે રાજાના સૈનિકો કવિ પાસે આવ્યા અને તેમને તેમની સાથે મહેલમાં આવવા કહ્યું। કવિ સૈનિકો સાથે રાજાના મહેલમાં ગયો અને રાજાને પોતાની કવિતાઓ સંભળાવી। આ પછી રાજા ખુશ થઈ ગયો અને કવિને પોતાના મહેલમાં રાખ્યો અને તેને ઘણું ઇનામ પણ આપ્યું। કવિને ખબર ન હતી કે રાજાએ તેની કવિતા પહેલા સાંભળી હતી। એ અજાણી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજા પોતે જ હતો, જે પોતાનો રૂપ બદલીને તેના ઘરે આવ્યો હતો। કવિ ઘરે પાછો ગયો અને તેની પત્નીને તે વિશે કહ્યું। તેના પર તેની પત્ની કહે છે કે તે અજાણી વ્યક્તિ તમારા માટે લકી હતી। તે ઘરે આવતાં જ તને કામ અને ઇનામ બંને મળી ગયા। આ પછી કવિનું જીવન બદલાઈ ગયું। તેણે પોતાનું જીવન ખૂબ જ ખુશીથી જીવવાનું શરૂ કર્યું। વાર્તામાંથી બોધ: જે રીતે કવિએ પોતાના સારા વર્તનથી પોતાના ખરાબ દિવસોને ખુશીમાં બદલી નાખ્યા છે, તેવી જ રીતે આપણે પણ આપણા સારા વર્તન દ્વારા આપણી સમસ્યાઓ ઓછી કરી શકીએ છીએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।